મિત્રો, પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપણે ચાલો જ્યોતિર્લિંગની સફરે નામની વિડિયો સિરીઝ સ્ટાર્ટ કરી. એ વિડિયો સિરીઝમાં 10 જ્યોતિર્લિંગની સફર કરી, માણી જાણી એના રહસ્યોને જોયા. અને મિત્રો, સાક્ષાત ભગવાન શિવના દર્શન કર્યો હોય એવો પ્રત્યક્ષ અનુભવ આપે કર્યો. આપના અનુભવો, આપના પ્રતિભાવો મને મળી રહ્યા છે અને એ પ્રતિભાવો મારા માટે ઉત્સાહવર્ધક છે અને પ્રેરણાદાયી છે. આજે મિત્રો 11મા જ્યોતિર્લિંગની સફરે જવાનું છે. એ જ્યોતિર્લિંગ ભારતની ભૂમિનો અંત છેડે છે. એ જ્યોતિર્લિંગને રામેશ્વરમ એટલે કે રામના ઈશ્વર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ્યોતિર્લિંગ એ જ મિત્રો જ્યોતિર્લિંગ છે કે જે તમિલનાડુના પમ્બન દ્વીપ ઉપર આવેલું છે. મિત્રો, આ જ્યોતિર્લિંગ અદ્ભુત છે. આ મંદિર અવિશ્વસનીય છે, અકલ્પનીય છે અને આ મંદિર એ વિજ્ઞાનીઓ માટે ઘટ રહસ્ય છે. મિત્રો, પહેલા આ જ્યોતિર્લિંગની કથા સમજી લઈએ. મિત્રો, ભગવાન રામે રાવણ ઉપર વિજય મેળવી રાવણનું વધ કરી અને માતા સીતાને રાવણના ચુંગલમાંથી છોડાવી અને પરત આવ્યા. મિત્રો, જ્યારે પરત આવ્યા ત્યારે ઋષિ મુનિઓએ શ્રી રામને એક સલાહ આપી કે હે રામ, આપે ભલે રાવણનું વધ કર્યું હોય પણ રાવણ એ પરમ શિવ ભક્ત હતો અને એટલે આપને ભક્ત હત્યા એટલે કે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. એમાંથી તમારે મુક્તિ મેળવવી પડશે. રામ પણ જાણતા હતા કે રાવણ એ પરમ શિવ ભક્ત હતો અને આ બ્રહ્મ હત્યાનું મને પાપ લાગ્યું છે. તો મિત્રો, રામે કહ્યું તો આના માટે મારે શું કરવું પડે? તો મિત્રો, ઋષિ મુનિઓ કહ્યું કે તારે શિવની ઉપાસના કરવી પડશે, શિવને પ્રસન્ન કરવા પડશે અને આ બ્રહ્મ હત્યામાંથી તારે મુક્ત થવું પડશે. તો રામે સહર્ષ સ્વીકાર કર્યો. ગંધમર્દાના પર્વત ઉપરથી રામે હનુમાનને એક સૂચના આપી કે હનુમાન, મારે શિવની તપસ્યા કરવા માટે મારે એક લિંગ જોશે, શિવલિંગ જોશે અને એ શિવલિંગ આપ હિમાલયમાંથી મેળવી આવો. અને મિત્રો, આપ જાણો છો કે રામનું સૂચન, રામની આજ્ઞા એ હનુમાન માટે કહેવાય કે એક સ્વામીની આજ્ઞા જેવી માનવામાં આવે છે. અને મિત્રો, એ ગંધમર્દના પર્વત ઉપરથી હનુમાને છલાંગ લગાવીને શિવલિંગ લેવા માટે હિમાલય તરફ પ્રયાણ કર્યું. મિત્રો, સમય વીતતો ગયો પણ હનુમાન શિવલિંગ લઈને પરત ના આવ્યા. ત્યારે ઋષિ મુનિઓએ રામને કહ્યું કે રામ, હજી હનુમાન આવ્યા નથી અને સમય વીતતો જાય છે. તો આના ઉપાય તરીકે માતા સીતાને આપ કહો કે જે રામેશ્વરમ એટલે કે દરિયાની માટીમાંથી એક જે દરિયાના કિનારે જે માટી છે એમાંથી શિવલિંગ બનાવે અને શિવલિંગની પૂજા સ્ટાર્ટ કરી અને આપણે આ બ્રહ્મ હત્યામાંથી મુક્તિ મેળવવાની શરૂઆત કરી દઈએ. ત્યારે મિત્રો, માતા સીતાએ એ જગ્યાએ ભીની માટીમાંથી શિવલિંગનું સર્જન કર્યું અને મિત્રો, એ શિવની ઉપાસના સ્ટાર્ટ કરી. અત્યારે હાલ પણ તમે મિત્રો રામેશ્વર દર્શન કરવા જાઓ છો ત્યારે દરેક શ્રદ્ધાળુએ જ્યારે મિત્રો એ દરિયા કિનારે જાય છે ત્યારે એક માટીનું શિવલિંગ અવશ્ય બનાવે છે. મિત્રો, અને આ શરૂઆત સ્ટાર્ટ કરી અને ભગવાન શિવની તપસ્યા સ્ટાર્ટ કરી અને મિત્રો, આ તપસ્યા પૂર્ણ થઈ અને શિવ પ્રસન્ન પણ થયા. મિત્રો, એ સમય દરમિયાન વચમાં હનુમાન શિવલિંગ લઈને પરત આવ્યા અને હનુમાનને જાણ થઈ કે મારા આવ્યા પહેલા શિવ સ્તુતિ સ્ટાર્ટ થઈ ચૂકી હતી, શિવ ઉપાસના સ્ટાર્ટ થઈ ચૂકી હતી. ત્યારે મિત્રો, હનુમાનને દુઃખ લાગ્યું કે હું મારા સ્વામીની સૂચનાનું પાલન સંપૂર્ણ ન કરી શક્યો. ત્યારે રામે કહ્યું કે નહીં હનુમાન, તારા આ લાવેલા શિવલિંગની પ્રથમ પૂજા થશે ને પછી સીતા માતાએ બનાવેલા શિવલિંગની પૂજા થશે અને તારા શિવલિંગને વિશ્વ જ્યોતિર્લિંગમ તરીકે ઉલ્લેખ થશે. અને મિત્રો, અત્યારે હાલ પણ તમે જાઓ છો ત્યારે પ્રથમ હનુમાને લાવેલા શિવલિંગની પૂજા થાય છે અને પછી મિત્રો એ સીતા માતાએ બનાવેલા શિવલિંગની પૂજા થાય છે. આ રીતે મિત્રો, આ જ્યોતિર્લિંગને રામેશ્વર, રામના ઈશ્વર તરીકે પૂજવામાં આવે છે. મિત્રો, આ મંદિરની કથા જોવા જઈએ તો 1173માં શ્રીલંકાના રાજા પરાક્રમે આ મંદિરને બંધાવ્યું હોય એવું માનવામાં આવે છે. મિત્રો, આ મંદિરના જે 4 દરવાજા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આ ચારે ગલિયારા મિત્રો આ મંદિરના વિશ્વના સૌથી મોટા મંદિરના ગલિયારા તરીકે પૂજાય છે. મિત્રો,
પૂર્વ તરફનું જે ગોપુરમ છે ત્યાં 10 મંજિલા ઊંચું છે અને પશ્ચિમ તરફનું ગોપુરમ છે તે મિત્રો 7 મંજિલા ઊંચું છે. આ મંદિર અલંકૃત કહેવાય જડાયેલું છે મિત્રો. આ મંદિરની કલાકારી એ અદ્ભુત છે, અવિશ્વસનીય છે મિત્રો. પરંતુ અહીંના થોડા નિયમો છે, એ જાણી લઈએ મિત્રો. જ્યારે શિવ સ્તુતિ માટે રામ બેઠા ત્યારે મિત્રો એક દરિયામાં છે અગ્નિ તીર્થમ, ત્યાં પહેલા એ સ્નાન કર્યું. પછી મિત્રો આપ જાણો છો કે દરિયાનું પાણી ખારું હોય છે. એ પછી મિત્રો ભગવાન રામે 22 તીર મારી અને 22 કુંડ ઉભા કર્યા અને 22 કુંડમાં મીઠું પાણી આવ્યું. અકલ્પનીય, અવિશ્વસનીય, બિલકુલ દરિયો નજીક અને કુંડમાંથી કેવી રીતે મીઠું પાણી, દરેક પાણીનો સ્વાદ અલગ, દરેક પાણી અલગ મિત્રો. અને પછી આ 22 કુંડમાં સ્નાન કરી અને શ્રી રામ એ ભગવાન શિવની સ્તુતિ માટે બેઠા હતા. એટલે મિત્રો તમારે સૌપ્રથમ અગ્નિ તીર્થમમાં સ્નાન કરવું પડે કે જે ઉત્તરના દરવાજે છે મિત્રો. અગ્નિ તીર્થમને સ્નાન કર્યા પછી 22 કુંડોના પાણીમાં તમારે સ્નાન કરી પછી મિત્રો કપડા બદલી અને મિત્રો તમારે કહેવાય કે શિવના જ્યોતિર્લિંગ તરફ તમારે પૂજા માટે જવું પડે છે મિત્રો. અહીં એક સ્ફટિક મણિ છે. એવું કહેવાય છે કે આ સ્ફટિક મણિ એ ભગવાન શિવના સર્પ વાસુકીની છે અને એની પણ પૂજા થાય છે મિત્રો. અહીં આવેલું કે જે કે સેતુ છે એ સેતુની ચર્ચા કરી લઈએ મિત્રો. આ સેતુ પમ્બન દ્વીપ થી લઈને શ્રીલંકાના મન્નાર દ્વીપ સુધી 48 કિલોમીટર લાંબો છે. આ સેતુ રહસ્યમય છે મિત્રો. 2002 માં નાસાએ રિસર્ચ કર્યું કે આ સેતુ એ પ્રાકૃતિક રીતે નિર્માણ નથી થયો પરંતુ કોઈ મનુષ્ય દ્વારા નિર્માણ થયો છે. અને એ મિત્રો સાબિતી આપી કે આ કોઈ મનુષ્ય એટલે કે રામ સેતુ, રામનો સેતુ બનાવેલો છે. પછી મિત્રો નાસા ફરી ગયું. નાસાએ કહ્યું કે નહીં, આ પ્રકૃતિથી નિર્માણ થયું છે. માની લીધું, કોઈ ચિંતા નથી મિત્રો. જ્યારે માનનીય મનમોહન સિંહની સરકાર હતી ત્યારે એક સુઝાવ આવ્યો કે આ સેતુને વચ્ચેથી કાપીએ અને અહીંથી મિત્રો એક આખું ગલિયારો બનાવીએ અને અહીંથી જહાજો જાય અને મિત્રો ભારતની સમૃદ્ધિ વધે. પરંતુ મિત્રો શ્રદ્ધાળુઓએ આનો વિરોધ કર્યો. કોઈ પ્રકૃતિએ વિરોધ કર્યો કે અહીં કેટલીય દુર્લભ પ્રજાતિઓ વસે છે એટલે તમે અહીંથી મિત્રો કોઈ ગલિયારો કાઢશો નહીં. અને મિત્રોને સહર્ષ સ્વીકાર કરીને આ યોજના બંધ કરી. 2017માં ફરીથી નાસાએ અને ઈસરોએ સ્વીકાર્યું કે આ રામ સેતુ એ મનુષ્યનું નિર્માણ છે. તો આ રામ સેતુ કેવી રીતે બન્યો એની કથા સ્ટાર્ટ કરીએ મિત્રો. ભગવાન રામને એક સૂચના મળે છે, એક સમાચાર મળે છે અને એક જાણકારી મળે છે કે માતા સીતા એ શ્રીલંકામાં રાવણના ચંગુલમાં છે અને રાવણના ચંગુલમાંથી છોડાવવા માટે પોતાની સેનાને લઈને જવા માટે મિત્રો એક સેતુનું નિર્માણ કરવું પડશે. તો પહેલા તો રામ વિચારે છે કે અરે સેતુની કોઈ જરૂર નથી, હું એક તીર મારું છું અને દરિયો પોતાની જગ્યા કરી લે છે. અને તીર મિત્રો ઉઠાવે છે ત્યારે સમુદ્ર દેવતા ઉત્પન્ન થાય છે કે હે ભગવાન રામ, હું અમર છું, હું એવી રીતે તમને નહીં જગ્યા આપી શકું પરંતુ તમને એક સલાહ આપું છું કે તમારી જે વાનર સેના છે એમાં નલ અને નીલ એ ભગવાન વિશ્વકર્માના પુત્રો છે. અને નલ અને નીલને એક શ્રાપ કહો તો એવો શ્રાપ છે કે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખશે તો એ તરશે અને આપસમાં જોડાઈ જશે. મિત્રો આ શ્રાપ અત્યારે માટે વરદાન છે તમારા માટે, શ્રી રામને એવું કહે છે. અને શ્રી રામ મિત્રો ગંધમર્દના પર્વત ઉપરથી દરેક વાનર સેનાને ભેગી કરે છે અને શરૂઆત કરે છે કે એક પથ્થર લાવવો અને એ પથ્થર મિત્રો નલ અને નીલ દ્વારા 48 કિલોમીટરનો સેતુ બનાવ્યો માત્ર 5 જ કિમી. ફરીથી મિત્રો પ્રશ્ન કે અહીં એવો કોઈ પર્વત નથી તો આ પથ્થરો લાવ્યા ક્યાંથી? અરે છોડો, પથ્થરો લાવ્યા ક્યાંથી એ વસ્તુ વિષય જ નથી. પરંતુ અત્યારે હાલ પણ તમે રામેશ્વર મુકામે જાઓ છો ત્યારે મિત્રો એ પથ્થરો તરતા તમને જોવા મળે છે. આ અલભ્ય પથ્થર ક્યાંથી? આ કેવો પથ્થર છે કે જે પાણીમાં તરે? તો પછી વિજ્ઞાનીઓએ એક સાબિત કર્યું કે વિજ્ઞાનીઓએ કીધું કે પ્યુમિસ નામનો પથ્થર છે. આ
જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે જ્વાળામુખીની અંદરથી મિત્રો પથ્થરો પણ નીકળે છે અને પથ્થરોમાં મિત્રો આગ ભરાઈ રહે છે અને આગ જ્યારે ધીરે ધીરે હવાના સંપર્કમાં આવે છે ત્યારે હવા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પાણીના સંપર્કમાં આવે છે ત્યારે હવા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ મિત્રો જ્યારે સંપૂર્ણ પાણીના સંપર્કમાં આવી જાય ત્યારે એ જ્વાળામુખીના થોડાક વાયુના કણો એ પ્યુમિસ પથ્થરમાં રહી જાય છે અને પછી એના કારણે આ મિત્રો પથ્થર તરે છે. ફરીથી પ્રશ્નાર્થ એ જ, અહીં એક જ્વાળામુખી ફાટ્યો જ નથી, તો એ જ્વાળામુખીમાં પ્યુમિસ પથ્થર કેવી રીતે આવ્યો? હાજી મિત્રો, એ શ્રદ્ધાનો વિષય છે, વિજ્ઞાનીઓ પડ્યા છે તો એમાં નિષ્ફળતા મળી છે, પરંતુ મિત્રો આ રામ સેતુ છે, આ જ્યોતિર્લિંગ છે, એ અદ્ભુત છે, અવિશ્વસનીય છે, અકલ્પનીય છે મિત્રો. આ હતી મિત્રો રામેશ્વરમ જ્યોતિર્લિંગની કથા. આશા છે કે આપ જાઓ તો પહેલા માટીનું શિવલિંગ બનાવો અને પછી મંદિરે જજો મિત્રો, બરાબર ને? ઓકે મિત્રો, હવે આ સિરીઝ પૂર્ણતાના આરે છે, એટલે કે હવે એક જ્યોતિર્લિંગ બાકી છે ને એ જ્યોતિર્લિંગ પૂર્ણ થાય એટલે કે 12 જ્યોતિર્લિંગની સફર પૂર્ણ થાય છે. મિત્રો, હું આપને એક પ્રશ્ન પૂછું છું, એનો જવાબ આપ કોમેન્ટમાં આપજો કે આપને હવે કયા મંદિરના રહસ્યો જાણવામાં ઇન્ટરેસ્ટ છે? આપને એવા કયા મંદિરના રહસ્યો જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે જે મંદિર એ અજાણ્યું છે, જ્ઞાન માટે પણ કોયડો છે? તો મિત્રો, આ પ્રશ્ન આપના માટે છે, જવાબ આપે કોમેન્ટમાં આપજો અને મિત્રો એક પુણ્યનું કામ કરજો અને મારા ઉત્સાહમાં વધારો કરજો. આ મારી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો મિત્રો. બાય બાય.